નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર. G20 દેશોએ આતંકવાદ સામે લડવાનો કર્યો સંકલ્પ. સદસ્ય દેશોએ વિશ્વના દરેક હિસ્સામાં આશ્રય લેતા આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે દાખવી સંમતિ. આતંકવાદીઓને નાણાકીય મદદ આપનારાઓને સુરક્ષિત જગ્યા ન આપવા માટે આપ્યું સંયુક્ત નિવેદન. જીએસટી પ્રત્યે વેપારી આલમનો ગભરાટ છોડવા કેન્દ્રીય મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ વેપારીઓને મૂંઝવતા પ્રશ્નોના આપ્યા લાઈવ જવાબ. નિષ્ણાત અધિકારીઓની ઉપસ્થિતિમાં જીએસટી અંગેની પ્રક્રિયા સરળ હોવાનું જણાવી એને સહજતાથી અપનાવવા કરી અપીલ. ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી ભાજપની સરકાર બનાવવા નહીં પણ કોંગ્રેસને મૂળમાંથી ઉખેડી ફેંકવા લડાશે. સુરત જિલ્લાના અનાવલમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ટંકાર. દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓના પેજ પ્રમુખના સંમેલનને કર્યું સંબોધન. સાંસદ કિરીટભાઈ સોલંકીએ દત્તક લીધેલા પાટણ જિલ્લાના કંબોઈ ગામને મોડેલ ગામ બનાવવા સંખ્યાબંધ વિકાસ કામોનો કરાયો આરંભ. કોમ્યુનિટી હોલ, આંગણવાડી, ગટર વ્યવસ્થા સહિતના અંદાજિત 1 કરોડના કામોના ખાતમુહૂર્ત. જોઈએ સમાચાર વિગતવાર. જર્મનીના હેમ્બર્ગમાં 7 અને 8 જુલાઈએ એમ 2 દિવસ સુધી યોજાયેલા G20 સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી માટે એકજૂથ થવાનું આહવાન આપ્યું હતું. આ સંમેલનમાં પ્રથમ દિવસે આતંકવાદ વૈશ્વિક મુદ્દો એ વિષય પસંદ કરવા બદલ એન્જેલા મર્કેલને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક આતંકવાદ સામે લડવા માટે 10 સૂત્રીય એજન્ડા પ્રસ્તુત કર્યો હતો. વિશ્વના દેશોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે આતંકવાદને પોષતા તથા આતંકવાદીઓને શસ્ત્ર સરંજામ પહોંચાડતા દેશો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20 દેશોના વડાઓ સમક્ષ ભારતની આતંકવાદ વિરોધી નીતિ વિશે જાણકારી આપી હતી. G20 સમિટ પહેલા બ્રિક્સ દેશોની બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધી હતી. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ભારતમાં 1 જુલાઈએ લાગુ કરવામાં આવેલા જીએસટી કાયદા અને આતંકવાદ મુદ્દે ચર્ચા કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ અર્થતંત્રને ગતિ આપવા માટે કરેલા સુધારાની વાત કરતા જીએસટીથી સમગ્ર ભારત એક માર્કેટ બની જશે તેમ ઉમેર્યું હતું. આ ઉપરાંત પીએમએ બ્રિક્સ દેશોની બેઠકમાં પ્રોટેક્શનિઝમ પર સવાલ ઉઠાવ્યો હતો. પીએમએ કહ્યું હતું કે હાલના સમયમાં વિશ્વમાં બ્રિક્સ લીડરશિપની જરૂરિયાત છે. आतंकवाद का पश्चिम एशिया में फैलाव एशियाई तथा यूरोपीय समाजों की सुरक्षा को इससे खतरा तथा अफगानिस्तान पर इसका बढ़ता प्रकोप एक गंभीर संकट है. गल्फ तथा पश्चिम एशिया में तथा नॉर्थ कोरिया को लेकर पूर्वी एशिया में बढ़ती हुई जियो पॉलिटिकल टेंशन चिंता का विषय है. टेररिस्ट फ्रेंचाइज, टेररिस्ट फाइनेंसिंग, सेफ हेवन तथा उनके स्पॉन्सर्स के विरुद्ध G20 देशों को एकजुट होकर सुदृढ़ तथा सशक्त कार्रवाई करनी होगी. નવી દિલ્હી ખાતે પીઆઈબી મીડિયા સેન્ટરથી મહેસૂલ સચિવ હસમુખ અઢિયા દ્વારા જીએસટી માસ્ટર ક્લાસનું આયોજન થઈ રહ્યું છે. આ માસ્ટર ક્લાસમાં ભારતભરમાંથી વેપારીઓ જોડાઈ રહ્યા છે. ગઈકાલના ક્લાસમાં જીએસટી અંગેની મૂંઝવણ તેમજ ટેક્સેશનને લગતા વેપારીઓના પ્રશ્નોનું મહેસૂલ સચિવે નિરાકરણ કર્યું હતું. વેપારીઓને જીએસટી અંગેની વિસ્તૃત માહિતી આપતા હસમુખ અઢિયાએ જીએસટીના અમલીકરણ પછી ફાયદાના દર્શન કરાવ્યા હતા. તેમજ અર્થતંત્ર પર તેની હકારાત્મક અસર થવાથી તેમણે જીએસટી અંગે સમજ કેળવવા વેપારીઓને અપીલ કરી હતી. और कितने पीरियड के उसको रखना है आपको वो भी बताएंगे. तो ये इतनी छोटी सी चीज बताने से सब कारोबारी के मन में जो संदेह है कि भाई ये तो बहुत नई चीज आ गई है, इसमें पता नहीं क्या क्या रखना पड़ेगा और कैसे ऑडिट होगा, तो वो सब हम आपको आसानी से आज समझाना चाहते हैं. मेरे साथ मेरे 2 सहयोगी है. एक है मिस्टर जीडी लोहानी एंड मनीष सिन्हा. बोथ ऑफ देम आर कमिश्नर्स इन द पॉलिसी विंग.
मैं लोहानी को रिक्वेस्ट करूंगा कि आगे का वो जो है वो समझाए। नमस्कार। तो शुरुआत करें कंपोजिशन स्कीम से। कंपोजिशन स्कीम एक ऐसा ऑप्शन है जिसमें छोटे करदाता को ये सुनिश्चित करने के लिए कि उसको जीएसटी की जो रिजीम है उसमें प्रॉब्लम ना हो, उसको समस्या ना हो, उसकी अनुपालन की प्रक्रिया आसान हो, उसकी टैक्स टर्नओवर के हिसाब से अगर छोटी दर पर टैक्स दिया जाए और उसको इन सब चीज़ों के लिए चिंता ना करनी पड़े कि उसके सामान की दर क्या है, तो एक ऐसी व्यवस्था की गई जिसके तहत एक छोटा डीलर एक अपने टर्नओवर पर एक छोटी रेट पर एक स्मॉल रेट ऑफ टैक्सेशन पर टैक्स भर सकता है। अब आप इससे देखिए, एक तो टैक्स कम हो रहा है बिकॉज रेट कम है, पर इसके और भी बहुत सारे फायदे हैं इस तरह के डीलर को। इस का अनुपालन करने वाले को, जो इसको ऑप्ट करेगा, उसके लिए जो आगे बढ़ाओ उसको, आगे बढ़ाओ उसको। ये सर इसका कहाँ है रिमोट, कहाँ है? मुझे दे दो ऐसा। इनको दे दो। क्या इसका आप ये देखेंगे कि एडवांटेज क्या है, फायदा क्या है छोटे करदाता को। तो एक तो हमने कहा कि क्योंकि इनका टैक्स रेट कम है तो कर भार कम हुआ। दूसरा ये है कि अगर आपका एक सिंपल टैक्स रेट होता है तो आपके लिए अनुपालन करना कर प्रणाली का अत्यंत आसान हो जाता है, बिकॉज उसके बाद आपको चिंता करने की जरूरत नहीं कि जो आप डिफरेंट तरीके से सामान बेच रहे हैं उसमें टैक्स रेट क्या है, बिकॉज आपके लिए सभी सामान पर एक टर्नओवर में एक टैक्स लग गया। तो आप સુરતના મહુવા તાલુકાના અનાવલ ગામે ગઈકાલે ભાજપના દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાના પેજ પ્રમુખોનું સંમેલન યોજવામાં આવ્યું હતું। આ સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ખાસ હાજરી આપી હતી, માર્ગદર્શન આપ્યું હતું અને પેજ પ્રમુખોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ ગુજરાતમાં સરકાર બનાવવા માટે નહીં, પરંતુ કોંગ્રેસને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવા માટે લડશે। એમણે મોદી સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓને કારણે ગુજરાતને થયેલા ફાયદા વર્ણન કર્યું હતું। મિશન 150+ માટે કામે લાગી જવા પેજ પ્રમુખોને આહવાન કર્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત દક્ષિણ ગુજરાતના ભાજપાના ધારાસભ્યો તેમજ સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનમાં અંદાજે 1 લાખ જેટલા ભાજપના પેજ પ્રમુખોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો। પરંતુ મિત્રો, આજે પેજ પ્રમુખ સંમેલનની અંદર નિર્ણય એ કરવાનો છે કે આપણે ગુજરાતમાં સરકાર બનાવવા માટે ચૂંટણી લડવાની છે। બોલો, સરકાર બનાવવા માટે લડવાની છે, સરકાર બનાવવા લડવાની છે, 150 સીટો લેવા માટે લડવાની છે। ના ભાઈ ના, ગુજરાતની આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગુજરાતની આ ચૂંટણી કોંગ્રેસને મૂળ સહિત ઉખાડીને ફેંકી દેવા માટે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગઈકાલે અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી। આગામી ચૂંટણીની રણનીતિ અને સંગઠનના ભાગરૂપે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક અંગે પ્રતિભાવ આપતા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પેજ પ્રમુખનું મળેલું સંમેલન અને કાર્યકરોનો ઉત્સાહ જોતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈના નેતૃત્વ હેઠળ ભાજપા 150 થી વધુ બેઠક લાવશે। એમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા। ભોળવાની વાતો 50-60 વર્ષ સુધી શાસનમાં ન કરી હોય અને આજે એ પ્રકારે પ્રજાને ભોળવી અને અલગ અલગ પ્રશ્નો ઇસ્યુ ઊભા કરવા જઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ બૂથમાં ઘર ઘર સુધી જઈ અને કોંગ્રેસને ઉઘાડી પાડી આ ભ્રષ્ટાચારી કોંગ્રેસ જે દેશમાંથી સમાપ્ત થઈ છે, ત્યારે ગુજરાતમાં 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને અવિરત શાસન આપ્યું છે।
પાટણના હારીજ ચાણસ્મા ધોરીમાર્ગ પર આવેલા કંબોઈ ગામ ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંબોઈ ગામને દત્તક લેનાર સાંસદ કિરીટભાઈ સોલંકી અને તેમના 93 વર્ષીય માતા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઓએનજીસીના અધિકારી દ્વારા આ વિસ્તારના 21 ગામો માટે 46 લાખ રૂપિયાની સહાય રાશિ સ્ટ્રીટ લાઇટ માટે આપવામાં આવી હતી. આ ઉપરાંત ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, મુદ્રા લોન યોજના, ઉજ્જવલા યોજના સહિતના લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ એનાયત કરાયા હતા. આ સિવાય સાંસદ કિરીટભાઈ સોલંકી દ્વારા ગામમાં કોમ્યુનિટી હોલ, આંગણવાડી, ગટર સહિતના અંદાજિત રૂપિયા 1 કરોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેમજ શાળા સંકુલમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. ગામમાં મોટા પાયે વિકાસના કામો થતા સરપંચ અને ગ્રામજનોએ સાંસદશ્રીનો આભાર માન્યો હતો. એમાં મને લાગે છે 80-90 લાખ કે લગભગ 1 કરોડના કામોની આજે શિલાન્યાસ થયો, એના ચેકોનું વિતરણ થયું લાભાર્થીઓનું. જે પ્રમાણે અહીંયા સહકાર મળ્યો છે, મને લાગે છે કે 6 મહિના પહેલા પણ અમે આ ગામને એક આદર્શ ગામ કરવાનું જે સપનું સેવ્યું છે એ 6 મહિના પહેલા પૂરું કરી શકીશું. આજે મને દેશના સુરક્ષા દળમાં ફરજ બજાવતા તાલીમબદ્ધ અને ઉચ્ચ અનુભવ ધરાવતા જવાનોને સુરક્ષા દળમાંથી નિવૃત્તિ બાદ તેઓની ઉજ્જવળ સેકન્ડ કેરિયર માટે અમદાવાદ નજીક આવેલા વડસર એરફોર્સ સ્ટેશન ખાતે એક મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. વડસર ખાતેના કેન્દ્રીય વિદ્યાલયના પરિસરમાં આવતીકાલે ડાયરેક્ટરેટ જનરલ ઓફ રિટાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા દેશભરના સુરક્ષા દળોમાંથી નિવૃત્ત થનારા જવાનો માટે મેગા સેમિનારનું આયોજન કરાયું છે. આ રોજગાર સેમિનારમાં CII અને અન્ય કોર્પોરેટ હાઉસ પણ ભાગ લેશે અને જવાનોની સ્કિલ અને લાયકાત મુજબ જોબ ઓફર કરશે, તેમ સાઉથ વેસ્ટ એર કમાન્ડિંગ ઓફિસર એર માર્શલ RK ધીરે જણાવ્યું હતું. સેમિનારમાં એરફોર્સના KP ઉન્ની કૃષ્ણન નાયર પણ ઉપસ્થિત રહી માહિતી આપી હતી. ગુજરાત યુનિવર્સિટી ખાતે નવીનીકરણ પામેલા સેનેટ હોલ અને ડિજિટલ લાઇબ્રેરીનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હાજર રહેલા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીશ્રીએ સમાજના ઉપયોગી કામો માટે આહવાન કરતા જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીઓએ સંશોધન કરવામાં ઊંડો રસ લેવો જોઈએ અને સમાજમાં ઉદ્ભવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ. આ પ્રસંગે યુનિવર્સિટી સેનેટ હોલના આર્કિટેક્ટ શીતલબેન શુક્લનું મંત્રી શ્રી ચુડાસમા હસ્તે સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ હિમાંશુ પંડ્યા સહિત વિવિધ ભવનોના પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં નાબાર્ડ દ્વારા 500 ગામોમાં જળ બચાવવાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. નાબાર્ડ DGMની અધ્યક્ષતામાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાણીને વૈજ્ઞાનિક ઢબે ડ્રીપ ઇરિગેશન, ફુવારા પદ્ધતિ દ્વારા ગ્રીનહાઉસ ખેતીની પણ સમજણ આપવામાં આવી હતી. હિંમતનગરના સર્કિટ હાઉસ ખાતે નાબાર્ડ દ્વારા 1 દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાબાર્ડના ક્ષેત્રીય કાર્યાલયના DGM અશ્વિની કુમારે જણાવ્યું હતું કે કુદરતી જળ સ્ત્રોતનો કાર્યક્ષમ ઉપયોગ અને જળ સંચય સુવ્યવસ્થિત થાય તે માટેની યોગ્ય સમજણ આપવા માટે જિલ્લાના 500થી વધારે જલદૂતોની નિમણૂક કરવામાં આવી છે. सकते हैं उसको किसी तरह से सही तरीके से इस्तेमाल कर सकते हैं और उसमें हमने इस पूरे 500 गांव में हमारे जल दूत जो हमने ट्रेन किए थे, पहले हमने मास्टर ट्रेनर को ट्रेन किया और उन्होंने आगे जल दूतों को ट्रेन किया और उन्होंने पूरे जिले में 500 गांव में आगे जाके बताया कि पानी को किस तरह से सही तरीके से इस्तेमाल किया जाए. मैं केजेडी तरीके जलदूत तरीके मैं ગામમાં ગયા, ગામના લોકોને પાણી બચાવો, પછી એમના શું પાણીના સોર્સિસ છે, બોર કેટલા છે, કૂવા છે, એમની શું જરૂરિયાત છે, ખેત તલાવડી છે, ચેકડેમ છે, આડબંધ બાંધવાના છે, એ બધી ગામમાંથી અમે માહિતી એકઠી કરી. ઓડિશાના ભુવનેશ્વરમાં ચાલી રહેલી એશિયન એથ્લેટિક્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર દેખાવ કરતા બીજા દિવસે 4 ગોલ્ડ મેડલ મેળવીને ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી હતી. ભારતે આ ઉપરાંત 2 સિલ્વર તેમજ 2 બ્રોન્ઝ એમ કુલ 8 મેડલ જીત્યા હતા. 400 મીટરની દોડમાં મેન્સ અને વિમેન્સ એમ બંને ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. નિર્મલા શોએરને
52.02 સેકન્ડમાં સમયમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મોહમ્મદ અનાસે 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સાથે જ 1500 મીટર દોડમાં અજય કુમાર તથા પીયુ ચિત્રાએ પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ગોળા ફેંકમાં તેજિંદર પાલ તથા જેનિસા મેથ્યુએ 400 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સાથે જ સમાચાર બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.